ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂનો ખુલ્લેઆમ વેપાર કરતા તો સામે આવે જ છે, પરંતુ હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લેઆમ થઈ રહ્યા છે. વીઆરટીએસ બસમાં પાર્કિંગમાંથી એક ડ્રગ્સનું પેકેટ કાઢી લોકોને બતાવતા મુસાફરને ધમકાવતા વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં મેધરપુરા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 40 ગામથી દબોચી લીધો છે. નો ડ્રગ્સ ઇન સિટીના કેમ્પેનના ધચ્ચે ઉડાવતો એક વિડીયો વાયરલ થયો. શહેર પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા 2-2.5 વર્ષથી મહેનત કરે છે, ત્યારે જે વિડીયો વાયરલ થયો એ શહેરની પોલીસના આબરૂ ઉડાડી રહી છે. મૈદરપુરા દિલ્હી ગેટ પાસે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા નશેડી એક વિદ્યાર્થીને ધક્કો મારીને કહ્યું, તને ખબર છે હું કોણ છું? મને ઓળખે છે? કરોડપતિ બાપનો દીકરો છું. મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે. આ કોકેન છે, 5,000 રૂપિયાનું આવે છે. માથાકૂટ કરી ડ્રગ્સની પડીક ઇન્જેક્શનની સિરીઝ પણ બતાવી, ચપ્પુ પણ બતાવ્યું અને ડરાવવાની કોશિશ કરી. મધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 40 ગામથી દબોચ્યો છે. આ શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાનજી ઉર્ફે કોઈતો કેતન ઠક્કર છે. એણે રટણ કર્યું છે કે બસમાં સીટ મળતી નહોતી, જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું. મોબાઈલ ચોરી સહિતના 10થી વધારે ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. ચોક બજાર, સિંગણપુર, રાંદેર, કતારગામ પોલીસ મથકમાં મોબાઈલ ચોરી સહિતના 10 ગુનામાં સંડોવાયેલો છે. આરોપીના પિતા શાકભાજીની લારી ચલાવે છે અને પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી. જોકે ખરાબ કુટુંબને કારણે પિતાએ તેને ઘરમાંથી પણ હાંકી કાઢ્યો છે. વિડિયો વાયરલ થયો તો ડ્રગ્સ બાબતનો શું હકીકત હતી, કઈ રીતે આરોપીને ધરપકડ કરી? આપ જાણો છો તેમ એક દિવસ પહેલા સુરત શહેરની અંદર એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં એક કિસમ એક બસની અંદર બેસીને પોતે બસના જે મુસાફરો હોય એ લોકોની સામે બીભત્સ ગાળો અને એ રીતે બોલતો હતો. તેમાં એક જાગૃત નાગરિક દ્વારા એનો વિડીયો ઉતારી લેવામાં આવેલો હતો અને એ વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો. સુરત શહેર પોલીસની અંદર એક સંકલનથી આ ગુનો બહુ ટૂંક સમયના ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢવામાં આવેલો હતો, જેમાં જે વિડીયો સુરત પોલીસને મળતા, જેમાં સુરત શહેરની સાયબર ક્રાઇમ જે સેલ છે તેના દ્વારા એ વિડીયો અધિકારીઓને આપવામાં આવેલો હતો. એ વિડીયોને જોતા આરોપીની ઓળખ નક્કી થઈ ગયેલી હતી અને તરત જ એ આરોપીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. પરંતુ આરોપીને ખ્યાલ આવી જતા કે આ વિડીયો વાયરલ થયેલો છે, તો તેણે તેની પાસેનું રહેલું જે ચપ્પુ જે વિડીયોમાં બતાવે છે એ વરાછા વિસ્તારમાં એણે ફેંકેલું છે એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો. તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર 40 ગામ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને ગઈકાલ રાત્રે મતલબ આજ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા જણાઈ આવે છે કે તેનું નામ વિરાનજી તરીકે ઓળખાય છે, જેનું આખું નામ વીર કેતનભાઈ ઠક્કર છે, જે અગાઉ સુરત શહેરની અંદર 9 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે. તેને પાછા પણ 2019માં કરવામાં આવેલી છે. એને નશો કરવાની આદત છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ પોતે નશામાં હોય એવું ધ્યાનમાં આવેલું હતું, પરંતુ આ વિડીયો વાયરલ થતાં પકડાવાની બીકે એ ગુજરાત છોડીને ભાગી ગયેલો. પરંતુ સુરત શહેરની જે પોલીસ છે એ ટીમ વર્ક તરીકે કામ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી લાવી છે અને અત્યારે એને ઇન્ટ્રોગેશન ચાલી રહેલું છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે. એ વાત સાચી છે. એને પૂછપરછમાં કન્ફેસ કરેલું છે કે એ ડ્રગ્સ છે એ અઠવાડિયા પહેલા એ મહારાષ્ટ્રથી એને ખરીદેલું હતું અને જ્યારે એને ડ્રગ્સની જરૂર હોય ત્યારે મહારાષ્ટ્ર આ રીતે જતો હોય અને એ દિશાની અંદર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ કેટલી વખત લાવેલો છે, ત્યાં મહારાષ્ટ્રની અંદર એને આ ડ્રગ્સ કોણ આપે છે, એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એમડીનો એ બંધાણી છે. એને જ્યારે જરૂર પડે ત્યારે બોમ્બેથી લાવીને એ પોતે પીવે છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવેલ છે. લોકોને શું અપીલ છે? આ નશેડી ધમાલ મચાવી હતી ત્યારે કયા પ્રકારે એ આરોપીને ઝડપી લેવો? આ કેસ આમ સ્ટડી જેવો છે એટલા માટે કે જાગૃત નાગરિક દ્વારા એનો તરત જ વિડીયો ઉતારી લેવામાં આવેલો. તો સુરતની પ્રજાને પણ ધન્યવાદ છે કે આવો કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો એ તાત્કાલિક પોલીસને જો જણાવે તો પોલીસ પણ તરત હરકતમાં આવીને એક્શન લેતી હોય છે. આ કેસમાં પણ સુરત શહેર પોલીસે એક ટીમવર્ક તરીકે આપણે જોયું તેમ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વિડીયોને ડિટેક્ટ કરી તરત જ સિનિયર અધિકારીને આપવામાં આવેલો,
જેના દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આની અંદર તપાસમાં જોડાઈ ગઈ. એક ટીમવર્ક તરીકે પોલીસ એક સુંદર કામગીરી કરી અને ટૂંક સમયની અંદર જ ગણતરીના કલાકોમાં જ ગુજરાતની બહારથી આરોપીને પકડ્યો. તો સુરતની પ્રજાને પણ ધન્યવાદ છે કે જ્યારે આવી કોઈ પણ જાતની ગુનાહિત કૃત્યો તમને ધ્યાનમાં આવે તો અમારો કંટ્રોલ રૂમનો 100 નંબર તો છે જ, પણ આ સિવાય પણ તમે ડાયરેક્ટ કોઈ પણ અધિકારીને પણ જો આ વિગત આપશો તો પોલીસ તાત્કાલિક એની પર એક્શન લેશે. સાહેબ, આરોપી કામ ધંધો શું કરે છે? કારણ કે જ્યારે વાયરલ વિડીયો છે એની અંદર 2.5 લાખની ઘડિયાળ બતાવે છે અને 1.5 લાખનો મોબાઈલ બતાવે છે. એ મોબાઈલને અનુસંધાનમાં પૂછપરછ કરતા એ મોબાઈલ એને પોતે પરચેસ કરેલો છે, એ વાત સાચી છે. એને પોતાનો સાબુનો પોતાનો બિઝનેસ છે, એટલે એ પોતે રોક મારવા માટે મોટી મોટી વાતો કરતી હોય એવું જણાઈ આવે છે. પરંતુ એ અગાઉ 9 વખત પોલીસમાં પકડાઈ ચૂકેલો છે અને એની પર પાસા પણ થયેલી છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.